આવી સૌની સાથે શ્રી કૃષ્ણ કનૈયા આત્મદેવને ગોકર્ણજી મહારાજ અહીંયા જુઓ, દીકરો છે એ પિતાને ઉપદેશ આપે છે. દીકરો પિતાને ઉપદેશ આપે છે. આગળ એવું આવશે કે દીકરોજી માતાને ઉપદેશ આપશે. કપિલજી મહારાજ છે એ દેવહૂતિને કપિલ ગીતા અહીંયા પિતાને કહે છે કે પિતા, આ સંસારનો મોહ જ્યાં સુધી દૂર ન થાય અને ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી આ સંસાર આપણા મન બુદ્ધિમાં છે ત્યાં સુધી ભગવાન એમાં બેસતા નથી. કહ્યું કે સંસાર ક્ષણભંગુર છે. દેહ, હાડકા અને માંસ, આનો એક આ પિંડ છે. આપણે આપણી જાતને છે ને અભિમાન નો પિંડ માનીએ છીએ. હું તમે એટલે કોણ? તો કે જ્યારે અભિમાન આવે ને ત્યારે આપણે એક મુઠ્ઠી રાખ, હું તમે કોણ? એક મુઠ્ઠી. આપણી આખું જ્યારે આપણું શરીર છે એ અગ્નિમાં જશે ને તો એક મુઠ્ઠી રાખ થવાની છે. કેટલી? અભિમાન આવે ને ત્યારે હું શબ્દ આવે
અને પ્રભુ ભક્તિ છે ને એ એમને આવતી નથી. ઘણા વર્ષો સુધી આપણે ભગવાનની ભક્તિ કરીએ પણ ભક્તિ જ આપણામાં ન આવી હોય. આપણે ભક્તિ હૃદય બુદ્ધિ એમાં સ્થાપિત થવી જોઈએ. એક ભાઈ 12 વર્ષથી શાલિગ્રામ ભગવાનની સેવા કરતા હતા. 12 વર્ષથી એ સવારમાં બધું પાથરીને બેઠા હતા, ભગવાનની પૂજા કરતા હતા. અને ત્યાં આમ કૂતરું અંદર આવ્યું ઘરમાં. કૂતરું ઘરમાં આવ્યું એટલે રસોડામાં એના ઘરના ક્યાંક બહાર ગયા હશે છાસ બાસ લેવા, એટલે કૂતરું રસોડામાં ઘૂસ્યું. આ ભાઈ જોયું પૂજા કરતા કરતા, અરે આ કૂતરું જાય છે. અંદર જોયું કૂતરું રસોડામાં ગયું, રોટલીનો થપ્પો પડ્યો તો એમાં કૂતરું હજી મોઢું મારવા જાય છે અને આ ભાઈનો પિત્તો ગયો. શાલિગ્રામ સામે પડ્યા હતા, શાલિગ્રામ ઉપાડીને સીધો કૂતરાને પાછા ભાઈનું નિશાને એમ કૂતરાને પેટમાં સીધું શાલિગ્રામ વાગ્યો. કૂતરો વાવ વાવ કરતો કરતો ભાગી ગયો અને પાછો ઊભો થઈ રસોડામાં ગયો. શાલિગ્રામ કૂતરામાં ભટકાણા, પાછા રસોડાના કોઈ ઓલા પથ્થર ઉપર ભટકાણા, ત્યાંથી એક ઓલી કાથરોટમાં લોટ હતો એમાં ગયા. તો આ લઈ આમ શાલિગ્રામના કાથરોટમાંથી કાઢી અને આમ લોટ ખંખેરે છે. ખંખેરીને સાફસૂફ કરીને પાછ બેહાર્યા અને પાછો શાલિગ્રામને કહે છે કે 12 વર્ષથી સેવા કરું જ તમારી, તે આ જ કામમાં આવ્યા. 12 વર્ષથી કે હું સેવા કરું તો અહીંયા આ જ કામમાં આવ્યા. એટલે આવી સેવા ન હોય. આપણે પ્રભુ હૃદયથી બુદ્ધિથી મનથી એને કોઈ સાબિતીની જરૂર હોતી નથી. ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? જો ભક્તિની શરૂઆત છે ને એના 3 પગથિયા છે. 3 પગથિયા છે. પેલા એમ થાય કે ભગવાન હશે. આપણે ઘરે બેઠા બેઠા વિચાર કરીએ છીએ કે ભગવાન હશે કે નહીં. પેલી સ્થિતિ એવી હોય, આપણી શંકા હોય ભગવાન હશે. પછી કઈ દય સૂજે નહીં એટલે આજુબાજુ વાળા મંદિર જતા હોય ને એટલે આપણને એમ થાય ટાઈમ પાસ કરવા આપણે જઈએ, એટલે આપણે જઈએ ટાઈમ પાસ કરવા. એ મંદિરે જતા હોય તો આપણે એની સાથે જઈએ, એ પાણી ચડાવતા હોય અથવા હવેલીમાં આવીને બેસતા હોય તો આપણે બેસીએ. પછી જ્યારે જ્યારે આપણે નવરા હોય ત્યાં આવીને બેસતા થઈ જાય. પછી એવું થઈ જાય કે નહીં ત્યાં મજા આવે છે. પછી 8 દીમાં 1 દી આવતા હોય એના બદલે 1 આવીએ. પછી રોજ આવતા થઈ જાય. પછી દિવસમાં 2 વાર આવીએ, 2 આરતી કરીએ. પછી એવું થાય કે ભગવાનને જોયા વગર આપણને હાલે નહીં. આંતરિક અગ્નિ લાગવા માંડે. એટલે આપણે ભગવાન પાસે આવતા થઈ જઈએ, મંદિરમાં આવતા રોજ થઈ જાય એટલે ભક્તિનું બીજું પગથિયા ઉપર સીડા. ત્યારે એમ થાય ભગવાન છે. ત્યારે આપણને એમ સમજાઈ જાય કે ભગવાન છે. પેલા આપણે પ્રશ્ન પૂછતા હતા ભગવાન હશે, પછી થોડીક શ્રદ્ધા ઉત્પન્ન થઈ, મંદિરે જતા એટલે આપણે કઈ ભગવાન છે. પછી રોજ આવતા થઈ, પછી ભગવાનની એવી તાલાવેલી લાગે ને કે ભગવાનની જ્યારે આપણો સમય હોય ને મંદિરે જવાનો કે હવેલી જવાનો કે આરતીનો, આપણે ગમે ત્યાં હોય, બહારગામ ગયા હોય ને ગમે ત્યાં, એ ટાઈમ થાય ઘડિયાળમાં નહીં જોતા તમે. એ ટાઈમ થાય ને એટલે તરત એમ થાય અમારે હવેલી તો આરતીના સમય હશે, શેરનો સમય હશે. પછી ઘડિયાળ જોજો એટલે કે ના 7 વાગ્યા. પછી આપણે ગમે ત્યાં હોઈએ ને બહાર, આપણા સમયે આપણને યાદ આવી જાય આપણા પ્રભુના, આપણા ઠાકોરજીનો વિરહ તાપ લાગે, અંદરથી અગ્નિ લાગે. આ આરતી તમે ઉતારો જ ને, એ આરતી હું કામ ઉતારો છો? આર્ત છે, આર્ત. આપણો આર્ત છે એ ઠાકોરજીને ભગવાનને ઉતારીએ છીએ. આપણો પ્રેમ ઉભરાય જ ને એ. પછી આરતીના સમયે કે આપણા દર્શનના સમયે આપણે ગમે ત્યાં હશું ત્યાંથી અહીંયા આવી જશું માનસિક. ત્યારે આપણું ભક્તિનું 3જું પગથિયું. ત્યારે શું માનશો તમે? ભગવાન છે જ.
શું? ભગવાન છે પ્રશ્નાર્થ ચિહ્નથી શરૂ થાય અને ભગવાન છે જ ફૂલ સ્ટોપ, અહીં પૂરું થાય. આ ભક્તિના 3 પગથિયા. તમે બધા ક્યાં પગથિયામાં છો? હું તો લગભગ પહેલા પગથિયામાં જ છું. તમે બધા ક્યાં પગથિયામાં છો એ તમે જાણી લેજો. આગળ ઉપદેશ આપતા ગૌકર્ણજી મહારાજ, પાઠ છે એ ઉત્તમ પાઠના 5 પ્રકાર છે. આમ તો 6 અંગ છે. આપણે શું ગમે એમ પાઠ કરીએ ભગવાનજીને, આ શાલિગ્રામ માર્યા ને એવું ન ચાલે. પૂજામાં શિસ્તતા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, 6 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ, તો તમારા પાઠ પૂજા થાય. પેલી મધુરતા હોવી જોઈએ. પેલી 160ની સ્પીડમાં ગાડી ભગાવો, નમામી એમના સકલ સિદ્ધિ, એમ નહીં, મધુરતા હોવી જોઈએ. પછી સ્પષ્ટતા હોવી જોઈએ, શબ્દમાં સ્પષ્ટ હોવું જોઈએ. પછી પદ છેદનનું તમને જ્ઞાન હોવું જોઈએ, ક્યાં ઊભું રહેવું, ક્યાં અટકવું, ક્યાં ફાસ હાલવું. ત્યાર પછી ધીરજ હોવી જોઈએ. 5મું લયનું સામર્થ્ય હોવું જોઈએ. ઘણી વાર આપણે બોલતા હોય ને તો અંદરથી હેત ઉભરાવું. પછી 6થું મધુર કંઠ હોવો. આ 6 શુદ્ધિ હોવી જોઈએ. ભગવાનના 2 સ્વરૂપ છે, અર્ચા અને નામ. કલયુગમાં અર્ચા એટલે સામગ્રીની પૂજા થાય અને નામ એટલે ભગવાનના નામનું સ્મરણ આપણે કરતા જઈએ, માળા જપતા જઈએ. સ્વરૂપ સેવામાં જ્યાં સુધી મન ન લાગે ત્યાં સુધી નામ સેવા કરવી જોઈએ. અને મનમાં અનેક જન્મનો આપણો મેલ ભર્યો હોય એ પછી આપણી એ મેલમાં હૃદયમાં પ્રભુ બિરાજતા નથી. રામ કૃષ્ણ એમના જીવન દ્વારા મારો તમારો ઉદ્ધાર થયો. અને રામ નામનો પથ્થર છે એ ભક્તોથી તરી જાય છે પણ રામથી તરતો. આવું સામર્થ્ય છે. અને જીવનમાં હંમેશા ધન આપી અને શરીર સાચવવું, શરીર આપી લાજ સાચવવી, મિત્રો માટે ધન, શરીર અને લાજ ત્રણેય આપી, એ ધર્મ છે. આત્મદેવ એ વનમાં ગયા, ગૌકર્ણજી મહારાજ પણ વનમાં જાય છે. આ બાજુ આ ધુંધકારીને જે જોતું હતું એ મળી ગયું. એમને ઘરમાં છૂટો દોર મળી ગયો. એટલે એ જે 5 સ્ત્રીઓને લાવ્યો હતો, એ 5 સ્ત્રી અને ધુંધકારીજી રાજાના રાજ્યમાં ચોરી કરવા ગયા. ત્યાં ચોરી કરીને લાવ્યા. એટલે 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ પકડાઈ જશું તો આ ધન બધું લઈ જશે, એના કરતા ચોરી ધુંધકારી કરી ને એને જ મારી નાખીએ. એટલે એ કોઈ પકડવાની કડી મળે. એટલે 5 સ્ત્રીઓએ શું કર્યું કે ધુંધકારીને ગળામાં એક દોરડું બાંધીને ગળું દબાવી દીધું અને ત્યાં જ એનું ઘર હતું એમાં જ ખાડો કરીને દાટી દીધું. અને જે ધન સંપત્તિ હતી એ 5 સ્ત્રીઓ લઈને ભાગી ગઈ. આ બાજુ ગૌકર્ણજી મહારાજ પાછા વનમાંથી ઘરે આવે છે. પોતાનો ભાઈ એના મૃત્યુના સમાચાર સાંભળે છે. એમની માતા